આપણે કેટલાક પ્રસંગો ઝડપથી જોઈએ. આમ તો સ્વામિનારાયણ પ્રકાશની અંદર સમયે સમયે આવા બધા પ્રસંગો એકત્રિત કરીને મૂકવામાં આવે જ છે. 2008ની અંદર, પછી 2017-18ની અંદર, લગભગ 2020-21ની અંદર પણ સ્વામિનારાયણ પ્રકાશમાં આખા આપણા સત્સંગ સમુદાયની અંદરથી હરિભક્તોને પૂછાવીને કે ઘર સભાથી તમારા પરિવારમાં કઈ લાભ થયા હોય, તમે નિયમિત ઘર સભા કરતા હોય ને એનાથી કેવા લાભ થયા છે, તો બધાએ હોંશે હોંશે લખીને સેંકડો હરિભક્તોએ મોકલેલા પ્રસંગો આ આપણે આ સ્વામિનારાયણ પ્રકાશની અંદર છપાયેલા છે. એમાંથી 2-4 સેમ્પલ જ હું કહું છું, કારણ કે આપણો સમય બહુ નથી આપણી પાસે. પણ અસંખ્ય હરિભક્તોને જે બાપાની આજ્ઞાને બરોબર વળગી રહ્યા છે ને, એને બહુ જ સારા અનુભવો થયેલા છે. એક રાજકોટના શૈલેષભાઈ ધાનાણીનો બહુ ભયંકર પ્રસંગ હતો. એને એના પત્ની બહુ જ સામાન્ય ગરીબ વર્ગના શૈલેષભાઈ ધાનાણી તો મજૂરી કરે કોઈ ફેક્ટરીની અંદર, અને એમના નવા લગ્ન થયા, પત્ની બધા સારી રીતે જ રહેતા હતા. એમાં કંઈક ત્યાં કંપનીમાં ઓવર ટાઈમ કરાવવા માંડ્યા, એટલે એને ઘરે આવવાનું મોડું થયું. એના પત્નીને એમ થયું મોડો કેમ આવે છે, કોઈ કંપનીમાં રોકે છે એટલે મોડો આવું છું. તો કે ના, કંઈ ગોટાળો લાગે. સીધું જ આવું ચાલુ થયું. રોજ ઝઘડા ચાલુ થયા, અને ઝઘડા ધીરે ધીરે વધતા ગયા એક્સ્ટ્રીમ ઉપર પહોંચી ગયા. છૂટાછેડાનું નક્કી થયું. એક વાર તો પત્નીએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો, પણ એ ભાડે જે ઘરની અંદર રહેતા હતા એ ઘરના મકાન માલિક વિનુભાઈ, અને આપણા નિષ્ઠાવાન હરિભક્ત. એટલે વિનુભાઈને ખબર પડી, દોડતા આયા ને બચાવી લીધા વળી. પછી તો પત્ની પિયર જતા રહ્યા, અને આ બાજુ શૈલેષભાઈ ને વિનુભાઈએ સમજાવ્યા કે આનો એક જ ઉપાય છે, ઘર સભા કરો. સંતોને મેળવ્યા, સંતોએ પણ એ જ વાત કરી, અને શૈલેષભાઈએ પછી ઘર સભાનું નક્કી કર્યું કેવી રીતે કરવી ને બધું. વિનુભાઈ એમને શીખવાડ્યું, બાજુમાં બેસાડીને પોતાની ઘર સભામાં ઇન્વોલ્વ કર્યા. એમ કરતા કરતા શૈલેષભાઈએ ઘર સભા શરૂ કરી. એમના માતા પિતા બેસતા થયા શૈલેષભાઈના, અને પછી પિયરમાંથી સમજાવીને પત્નીને લાવ્યા. એક ચાન્સ આપો આવ્યા, અને વળી બેઠા બધા, અને એમાં એટલો સરસ સુમેળ થઈ ગયો. આજે બહુ જ શાંતિથી આખો પરિવાર રહે છે, અને આ શૈલેષભાઈ આપણા નિષ્ઠાવાન BAPS ના કાર્યકર છે. આટલું સારું પરિણામ, તદ્દન ભાગીને ભૂકો બોલવાની તૈયારી. એક સભ્ય જો આપઘાત કરીને ઉપડી ગયા હોત તો શૈલેષભાઈ જેલના સળિયા ગણતા હોય. એને બદલે આટલું સરસ પરિણામ આવ્યું. હ્યુસ્ટન અમેરિકાના હરેશભાઈ પટેલ એવું કહે છે કે અમે માતા પિતા અને પુત્ર વધુ, અમારા બાળકો બધા અમે સાથે પરિવારની અંદર રહીએ છીએ, પણ ધંધા બાબતે કે આપણે આર્થિક આયોજન બાબતે મારે પિતા પુત્ર વચ્ચે કંઈક અંતર રહેતું. પણ જ્યાંથી ઘર સભા કરવા માંડ્યા ને, અમે આર્થિક બાબતો અંગે એકબીજાને વાતો શેર કરવા માંડ્યા, અને અંતર ટળી ગયું, અને એકદમ શાંતિ. એક વખત પુત્રને કંઈક શીખવાડવા બાબતે, એના અભ્યાસ બાબતે મારે પતિ પત્નીને ઝઘડો થયો, અને બહુ ઉગ્ર બોલાચાલી થઈ. હવે થતું તો હોય જ છે, ઘર સભા કરે તોય થતું હોય છે, પણ એ થયા પછી ઘર સભાનો નિયમ છે, બસ એ નિયમ જાળવવા માટે રાત્રે અમે ભેગા બેઠા, અને બધો પ્રોબ્લેમ ત્યાં સોલ્વ થઈ ગયો, અને એકદમ બધા હસતા બોલતા થઈ ગયા. તો ના થાય એવું નથી પ્રશ્ન, પણ એનું સમાધાન તરત આવી જશે. ત્યાં આગળ કેનેડા ટોરન્ટોની અંદર રૂપેનભાઈ બ્રહ્મભટ્ટ કરીને એક હરિભક્ત કરે છે. હવે એ પરિવારની અંદર 2 ભાઈ, એ 2 ભાઈના પત્નીઓ, 2 ભાઈના બાળકો, અને 2 ભાઈના માતા પિતા બધા સાથે રહે છે. હવે ત્યાંના કલ્ચરથી આ બિલકુલ વિરુદ્ધ કહેવાય. આવો પરિવાર ભાગ્યે જ જોવા મળે કે જ્યાં આગળ 2 ભાઈ હોય, સાસુ સસરા હોય, દેરાણી જેઠાણી હોય, સાસુ વહુ હોય. હવે આવો પરિવાર ભેગો, હવે એ જમાનાની અંદર, એ દેશોની અંદર આવું ભાગ્યે જ જોવા મળે. પણ આ જગ્યાએ આ શક્ય બન્યું, એનો યશ આ રૂપેનભાઈ કેવળ અને કેવળ ઘર સભાને આપે છે. ઘર સભાને લીધે જ અમે 2 ભાઈ માતા પિતા અને પત્નીઓ સાથે બહુ શાંતિથી રહીએ, અને કોઈને એકબીજા સાથે જરાય પ્રશ્ન નથી. અમે પ્રતિજ્ઞા કરી છે કે જીવીશું ત્યાં સુધી સાથે જ રહીશું. આ પરિણામ ઘર સભાનું છે. ટૂંકમાં આટલા બધા અનેક પ્રસંગો છે. પરિવારના નાના બાળકો જે
જન્મે એને પણ સારા સંસ્કાર આ ઘર સભાથી પ્રાપ્ત થાય છે, એ પણ સારા તૈયાર થાય છે, એ પણ આ જ પટ્ટે ચડી જાય છે અને પરિવારની અંદર એ જ વારસો ચાલુ ને ચાલુ રહે છે. એટલે આ ઘર સભાથી બહુ જ આવા અદભુત પરિણામો આવે છે. એટલે પારિવારિક શાંતિ, પારિવારિક સંપ માટે બહુ જ અદભુત ઉપાય આ ઘર સભા છે. આજે પ્રમુખ સ્વામી મહારાજનો અંતર્ધાન દિવસ છે, એમણે પાયેલું આ અમૃત છે. તો એને હવે આપણે જો ન અપનાવ્યું હોય તો અપનાવીએ, ઢીલું પોચું ચાલતું હોય તો બરોબર આપણે જડબે સલાક ચાલુ કરીએ અને સારી રીતે આપણા પરિવારની અંદર એનો અમલ કરીએ તો આપણને ડબલ લાભ થશે. પરિવારમાં શાંતિ રહેશે, સંસ્કાર રહેશે તો થશે જ, પણ સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજની આજ્ઞા પડશે. એટલે આજ્ઞાનો રાજીપો તો આપણને જુદો એક્સ્ટ્રા મળશે. મહંત સ્વામી મહારાજે લેખિત સ્વરૂપમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પહેલા લખીને આપ્યું અંગ્રેજીની અંદર કે શતાબ્દી મહોત્સવ ઇઝ ઇક્વલ ટુ આજ્ઞા પાલન ઇઝ ઇક્વલ ટુ ઘર સભા, આવું લખીને આપેલું છે. તો આવી આપણા ગુરુની આજ્ઞા પાડીને આપણે રાજીપો પણ લઈ શકીએ. મહારાજ સ્વામીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. આપણને ચેલેન્જ તો નાની મોટી હોય જ છે કે પરિવારના એક સભ્ય ફ્રી હોય બેસે, બીજા ના બેસે, પણ જેટલા ફ્રી હોય એટલા બેસવાનું ચાલુ કરવું. કોઈ કદાચ ના આવી શકે કાંઈ વાંધો નહીં, તો જ આપણી આ સભા ચાલુ થશે અને ટકશે. પણ પ્રયત્ન આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીને અવશ્ય કરી શકીએ એવી એમના ચરણોમાં. જૂનાગઢના સભા મંડપમાં વિરાજમાન હતા અને એક વખત સ્વામીએ અચાનક પ્રશ્ન પૂછ્યો કે સારામાં સારું શું છે અને ભૂંડામાં ભૂંડો શું છે. આપણને પૂછવામાં આવે કે આપણા માટે સારું શું છે, તો આપણને થાય કે આપણે જે ભણતા હોય ને એમ થાય કે મારો પહેલો નંબર આવી જાય, સારી ડિગ્રી મળી જાય તો સારામાં સારું. જે ભણી ગયા હોય ને એમ થાય કે સારી નોકરી મળી જાય તો સારામાં સારું. કોઈને એમ થાય કે આપણો એક ધંધો ચાલે છે, બીજા 2 ધંધા ચાલુ થઈ જાય. કોઈને એમ થાય કે અમેરિકાના વિઝા મળી જાય તો બહુ સારું. કોઈ પાત્ર શોધતા હોય તો એને થાય કે મને યોગ્ય લગ્નનું પાત્ર મળી જાય તો સારું. જેને સંતાન ના હોય એમ થાય કે સંતાન મળી જાય તો સારું. જે થોડો ઘણો રાજકારણમાં રસ લેતા હોય ને એમ થાય કે આ વખતે ટિકિટ મળી જાય તો સારું, સારી પાર્ટીની. અને જે ટિકિટ લઈને બેઠા એમ થાય કે જીતી જાય તો સારું, ને જીતી જાય એમ થાય કે મિનિસ્ટર થઈ જાય તો સારું. આ બધુંય સારું છે, પણ સારામાં સારું શું છે? આ દુનિયામાં આપણે ગમે તેટલું કમાઈએ, આ દુનિયામાં આપણે ગમે તેટલી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરીએ, એના કરતાં પણ સારું શું છે? તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સારામાં સારું તો એ છે આ ભગવાન અને આ સંત આપણને મળી ગયા છે, એનાથી સારું આ દુનિયામાં બીજું કાંઈ નથી.